નમો વૈચાય નમો સંસારે એ સૌ પંચરમુચારો મુકેન્દ્રભાઈ સુધા સોદર વાગ્યોત્સવ નિર્મલીકૃત દિગ્મુખ મૃગલક્ષ્મા તમ શાંતિ શાંતિ નાસ્તિ દુષ્ટ. પ્રભુ નિર્મલ દર્શન કીજીએ. નિર્મલ દર્શન એટલે નિર્વિકલ્પ દશાની પૃષ્ઠભૂમિકાઓ પર થયેલું દર્શન. તો વિકલ્પોને પાર, વિચારોને પાર શી રીતે જવું? યોગ શાસ્ત્રના 12મા પ્રકાશમાં એના માટે એક સરસ સાધના સૂત્ર આપ્યું. ઔદાસીન્ય નિમગ્ન પ્રયત્ન પરિવર્જિત સતત મહાત્મા ભાવિત પરમાનંદ ન ક્વચિદપી મનો નિયોજય. ઉદાસીન દશામાં તમે આવી ગયા, તમે મનને ક્યાં મૂકશો? ઘટનાઓને કારણે રતિ કે અરતિ થતી હોય ત્યારે તમારો મનમાં ઉથલ પાથલ જામશે. આ કેમ થયું, આ કોણે કર્યું? પણ તમે બિલકુલ ઉદાસીન દશામાં છો, ઘટનાઓથી સંપૂર્ણ ત્યાં અપ્રભાવિત છો, તો કયો વિચાર આવી શકે? જે વખતે જે ઘટના ઘટવાની છે ઘટ્યા કરે, આપણે એને જોયા કરીએ. ઉદાસીન દશાનો નજીકનો પર્યાય છે આનંદ. આનંદ એટલે જ ઉદાસીન દશા. અને એ વાત જ્ઞાન સારે સ્પષ્ટ કરી. પૂર્ણાનંદસ્તુ ભગવાન સ્થિમિતો દધિ સન્નિપ. પૂર્ણ આનંદમાં મહાનતા સિદ્ધ ભગવંતો નિશ્ચલ સમુદ્ર જેવા છે. સમુદ્રમાં ભરતી આવી તો રતિ ભાવ, ઊંટ આવી તો પરતિ ભાવ. પણ તમારા મનનો સમુદ્ર નિશ્ચલ રીતે રહી ગયો તો એ છે ઉદાસીન દશા. આચરણ ક્ષેત્રના બીજા ક્ષેત્ર સ્કંદમાં નૌકા ઉત્તરણ પ્રકરણ આવે છે. એમાં ઉદાસીન દશાની બહુ જ પ્યારી વાત છે. મુનિરાજને નદી ઉતરીને પેરે પાર જવું છે. એ યુગમાં આપણા દેશમાં મોટી મોટી નદીઓ, પુલો તો હતા જ નહીં, પણ નદીઓ બહુ મોટી, લગભગ હોડીથી જ તરવી પડે એવી. નાનકડી નદીઓ ઓછી હતી, મોટી નદીઓ વિશાળ હતી. તો હવે એ નદીને ઓળંગીને સામે પાર જવું હોય તો હોડીમાં બેસવું પડે. તો સવાલ એ કર્યો કે શા માટે હોડીમાં બેસવાનો અપવાદ પણ નહીં? તો ત્યાંની એ વખતની ભૌગોલિક સ્થિતિ સમજાવી કે એ વખતે 25-50 કે 60 કિલોમીટરનો પ્રદેશ હોય, એની ચારે બાજુ નદીઓ હોય. હવે એમાં 8-10 ગામ હોય. તમે કેટલો સમય ત્યાં રહો? માસકલ્પ સાચવવાનો છે, ચાતુર્માસ એક જગ્યાએ કરવાનું છે, 8-10 ગામો જ માત્ર છે. તો કીધું ભલે 8-10 ગામમાં રહીએ, પણ હોડીથી ઉતરવાનું પાપ સુધરા કરીએ. ત્યારે કહ્યું કે 2 દોષ હોય ત્યારે ગૌણ મુખ્ય કરવાનું. હોડીથી ઉતરવું એ ગૌણ દોષ છે. તમે એક જ પ્રદેશમાં રહો અને એ પ્રદેશ સાથે, એ પ્રદેશના લોકો સાથે તમારું એટેચમેન્ટ થાય, તમારી રાગ દશા વધે, એ મોટામાં મોટો દોષ છે. એટલે 2 દોષ જ્યારે હોય ત્યારે નાના દોષને પકડી લેવાનો. તો હવે એ મુનિરાજને
ગંગા જેવી નદી ઉતરવી છે, નદીના કાંઠે જાય છે. પોતાના માટે હોડી વાપરવી નથી, પણ કોઈ હોડી જતી હોય એની રીતે જ તેમાં બેસી જવાની ઈચ્છા છે. એક હોડી કિનારે લાંગરેલી, યાત્રિકો લગભગ બેસી ગયેલા. તો મુનિરાજે નાવિકને પૂછ્યું કે મારે પણ સામે પાર જવું છે, હું બેસી શકું? બેસો ને મારે. નાવ ચાલી. બહુ મોટી નદી છે, વિસ્તૃત પ્રવાહ વાળી. અધવચ્ચે નાવ જાય અને એવું બને કે નદીની અંદર તોફાન જેવું થાય. ક્યારેક છે ને નદી અને સાગરનું મિલન થતું હોય ને ત્યારે સાગરની અસર નદીમાં આવતી હોય છે. તો એવું નદીમાં ખળભળાટ થયો, હોડી ડોલવા માંડી. તો બધા યાત્રિકો વિચારવા પડ્યા, કોઈ દિવસ નહીં ને આજે આવશું. એક જણે કહ્યું, આ પેલા સાધુ બેઠા છે ને મુંડિયા, એના કારણે થયું લાગે. આવું સાંભળે છે મુનિરાજ. બિલકુલ ઉદાસીન દશા છે, કોઈ વિચાર નથી આવતો. સંયોગ એવો બન્યો કે ભારત દેશમાં લગભગ લોકો શ્રદ્ધાળુ જ હોય, હિન્દુ હોય કે કોઈ પણ હોય. પણ આમાં કોણ જાણે અનાડી લોકો ભેગા થયેલા, બધા એક મત પર આવ્યા કે વાત તો સાચી છે, આ મૂડિયાને કારણે જ આપણે તકલીફમાં મુકાયા છે. મૂડી નાખો નદીની અંદર. બધાએ ભેગા થઈ વિચાર કર્યો તો મુનિરાજ એમને સાંભળે છે. પછી નાવિકને પૂછ્યું, નાવિક પણ વિચારો સંમત થઈ ગયો. હવે લાગ્યું કે આ લોકો નદીમાં મને ફેંકશે. એ વખતે મુનિરાજ એ યાત્રિકોને કહે છે કે તમારે મને નદીમાં ફેંકવો છે, પણ એને બદલે હું મારી બેટ નદીમાં જતો રહું, તમને વાંધો કરો? પેલા કીધું તો બહુ સારું, તમે જતા હો તો. અમારે ક્યાં મુનિની હત્યાનું પાપ વરવું કે છે. એ વખતે મુનિરાજ પોતાની કાયાનું પ્રતિલેખન કરી સીધા જ નદીના પ્રવાહમાં જાય છે. એટલા માટે કે આ લોકો થ્રો કરશે મારા શરીરને તો અપકાર્યા જીવોને વધુ કિરામણ થશે. પછી નદીમાં ગયા હોય શું કરે? ગમે એટલા ગ્રહસ્થપણા રહે, તારું હોય, નથી હાથ હલાવવો, નથી પગ હલાવવો. હાથ પગ હલાવો, વિરાધના થવાય. નદી જ્યાં લઈ જાય ત્યાં જવું છે. જીવન કે મરણનો કોઈ વિકલ્પ નથી. આ છે ઉદાસીન દશા છે. જીવન હોય તો શું ફરક પડે, મૃત્યુ હોય તો શું ફરક પડે? જે પર્યાય ખોલવાનો હોય ખોલ્યા કરશે, અને જે વખતે ખોલવાનો હશે એ વખતે ખોલવાનો છે. મને એકવાર પૂછવામાં આવ્યું કે પ્રભુની પૂરી સાધનાને એક શબ્દમાં કહેવી હોય તો તમે એક શબ્દ કયો વાપરો? ત્યારે મેં કહેલું કે સર્વસ્વીકાર. એ એક શબ્દ એવો છે કે જે શબ્દ પ્રભુની પૂરી સાધનાનું પ્રતિનિધિત્વ કરે છે. સર્વસ્વીકાર. અને આ વાત પ્રભુએ ઉત્તરાદય સૂત્રના 15મા અધ્યાયમાં કહી. જો કશિણમ અય્યાસય સભિક્ષુ, જે બધાનો સ્વીકાર કરે છે એ મારો ભિક્ષુ છે. અત્યાર સુધી શું થયું? અનુકૂલન આવે ત્યાં ગમો થયો, પ્રતિકૂલ આવે ત્યાં અણગમો થયો. હવે અનુકૂલન પ્રતિકૂલન કાંઈ નહીં, બધું સરખું છે. સર્વસ્વીકાર. જે વખતે જે પરિસ્થિતિ આવી એનો સ્વીકાર, હસતા મોઢે સ્વીકાર. ઉત્તરાધ્યાયના બીજા અધ્યાયમાં ઉપસર્ગોની વાત આવે છે. ત્યાં લખ્યું કે કદાચ કોઈ મુનિરાજને
લાકડીથી મારે, શું વિચાર આવે એમ? તો કે વિચાર કઈ ના આવે, મારું કર્મ કરી ગયું છે. અચ્છા, કોઈ તલવાર લઈને આવે તો? તલવાર લઈને આવ્યો છે, ગળે તલવારને અડાડે છે, ત્યારે શું વિચાર આવે? ઉત્તરાયણ સૂત્રના શબ્દો છે, રથથી જીવસ નાશોત્તિ ઈ ભિક્ષુ વિચિંતય. ત્યારે મુનિ વિચારે છે કે આ તો મારા શરીરનો નાશ કરે છે ને, મારો આત્મા તો અજર અમર અખંડ છે. ભારતમાં એક હિન્દુ સંત થયા, દદામી. સિકંદર જયારે ભારત આવેલો ને, ત્યારે સિકંદરના ગુરુએ કહેલું કે ભારતમાંથી એક સારામાં સારા સંતને તું જોડે લઈને આવજે. ભારતના સંત એટલે બસ, પણ એમાં પણ સર્વશ્રેષ્ઠ સંત હોય એ લઈને આવજે. સિકંદર ભારત આવ્યા પછી તપાસ કરી અને સંત દદામીનું નામ આપ્યું એ પ્રદેશમાં. સંત દદામી જંગલમાં રહેતા, છાપરું લોકો બનાવી આપેલું, એમને છાપરાની જરૂર નહોતી. નોકરી ખાવા પીવાની પંચાયત હતી, કોઈ આપી જાય તો ખાઈ લેવાનું, નહીં કે ફરક જ નહોતો પડતો. આવા એ સંત પાસે સિકંદર જાય છે. સિકંદર કહે તમે મારા દેશમાં આવો. હવે આ સંત મસ્ત મજાના જંગલમાં બેઠેલા એ કોઈ રાજાના મહેલમાં જાય? તારો મહેલ થાય ઉભા રહો, મારે ક્યાં મહેલ જોઈએ? સિકંદર કરી આવવું જ પડશે તમારે. અને સિકંદરનું જોર છે તલવારમાં, આખી દુનિયાને તલવારથી એને ઝુકાવેલી. તો તલવાર બહાર કાઢી, તલવાર જોઈ છે, એક તલવારનો ઝપાટો લાગશે ને તો તળ અને માથું છૂટું પડી જશે. દદામી હશે કે એમાં શું છે, એ છૂટું પડશે, જોઈ લઈશું. લાગ્યું કે આમાં કઈ તારીફ આવે એમને. તો કહું બાદશાહ છો, બાદશાહ, આખી દુનિયાનો વિજેતા છો, તો મારું કઈ ના માનો? સંત હસ્યા, અચ્છા અચ્છા, તું બાદશાહ છે એમ? આખી દુનિયાનો માલિક એમ? હા, આખી દુનિયાનો માલિક સિકંદર, મને ઓળખતા રહેતા. તો કે કામ કર ને સાહેબ, બોલો શું કામ કરવાનું છે? આ માખી છે ને મારા શરીર ઉપર આવીને બેસે છે, એને કહી દે ને જતી. સાહેબ માખી તો મારું ગયું કેમ? સારા આરામ ખોર, એક માખી તારું તું કહેતો દુનિયાનો વિજેતા. આવા આપણા સંતો હતા જેમને કઈ જોઈતું જ નહોતું. અકિંચનતા એ આપણું ભૂષણ છે. હિન્દુ સંતોમાં તો હોય છે, પણ હિન્દુ ગ્રહસ્થોની અંદર પણ આ એક પરિપાટી છે. અત્યારે નથી, પહેલા હતી. એને આકાશી વૃત્તિ કહેતા. આકાશી વૃત્તિ જે ગ્રહસ્થ સ્વીકારે એને પોતાના જીવનનો કોઈ વિચાર કરવાનો નથી, પ્રભુ વિચાર કરશે. જે વખતે જે કરવાનું છે થયા જ જશે, મારું કોઈ વિચાર કરવાનો નહીં. તમે જો ખરેખર અકિંચન હો, અકિંચન એટલે માત્ર પૈસા નથી જોઈતા એમ નહીં, પ્રસિદ્ધિ પણ નથી જોઈતી, દુનિયાવી કોઈ ઘટના તમારે જોઈતી નથી. કયો વિચાર તમને આવશે? એ જોઈતું જ નથી તો એટલે વિચારની પેદાશ જોઈશેમાંથી થાય છે. આ જ જોઈએ, આ કઈ રીતે મળે? જોઈતું જ નથી તો
પ્રભુનો મુનિ અકિંચન હોય, સમલેઠું મળી કંચણે કહ્યું. સંત કબીર હતા ને, એ તો પ્રસિદ્ધ થઈ ગયા. એમનો દીકરો હતો કમાલ. કમાલ ખરેખર કમાલનો હતો. ન એને કોઈ શિષ્યો કર્યા, ન કોઈ મઠ સ્થાપ્યો, ન કોઈ આશ્રમ. જંગલમાં રહેતો, ભક્તો એક ઝૂંપડી બનાવી આપી, એમાં રહે, ખાવા પીવાનું કોઈ નિશ્ચિત નહીં. ત્યાંના પ્રદેશનો જે સમ્રાટ હતો એને ખ્યાલ આવ્યો કે કમાલ બહુ જ ઊંચી કક્ષાના સંત છે અને એકદમ નિષ્પ્રિય છે. રાજા અંતિમ ચાલો દર્શન માટે જઈએ. રાજા દર્શન માટે ગયો અને એટલો પ્રભાવિત થઈ ગયો કે પોતાની પાસે 20-25 કરોડનો કિંમતી હીરો હતો, એ સંતના ચરણમાં મૂકી દીધો. ગુરુ પૂજનમાં શું કે તમને ખબર આવ્યા? સોનામૃતિ મારું પૂજન થયું હતું. તમારે મને ફરક પડે છે હજુ એમ. સોનું ને ધૂળ, સોનું અને ઢેકાળો હરકા નથી. આને પતિ પત્નીએ સંન્યાસ લીધેલો અને એક ઝોપડીમાં રહેતા, ભગવાનનું ભજન કરતા. એકવાર નદીએ નાહીને પતિ પત્ની બેઉ આવી રહ્યા છે. બધે સંન્યાસી છે, આગળ પતિ ચાલે છે, પાછળ પત્ની છે. એક લાલ માણેક રસ્તા ઉપર પડેલું, ધોળિયા રસ્તા ઉપર. પતિને એક ક્ષણમાં વિચાર આવી ગયો કે મારી પત્ની પાછળ આવી રહી છે, અરે સંન્યાસીની બની ગઈ છે, આખરે સ્ત્રી છે, અને સ્ત્રીનું મન અલંકારમાં અને આવા સુંદર મણીમાં તો ખેંચાવાનું છે. તો એને સહેજ પણ આકર્ષણ ન થાય એના માટે શું કર્યું? ધૂળિયો રસ્તો હતો, ધૂળ આમ જે છે ને ઉભા રહીને ધૂળ થોડી નાખી દીધી, એટલે માણેક દટાઈ ગયો. પત્ની આવી ગઈ એટલામાં પત્ની હસવા માંડી. પતિ કે કેમ હસી? તો કે પથરાને ધૂળમાં દાટવાની જરૂર શું હતી? હજુ પતિ એને માણેક માનતો. પથરા ઉપર ધૂળ નાખી દો. તો રાજાએ હીરો મૂક્યો. પછી કે સાહેબ ક્યાં મૂકું? કમાલ બનવા કે બાર પથરા ગણાય છે, નાખી દે. પણ સમ્રાટ હતો સામે. સાહેબ ક્યાં મૂકું? અરે મૂકી દે ને, ગમે ત્યાં તારે મૂકવું હોય ત્યાં, નાખવું હોય ત્યાં નાખી દે ને. હંમેશા ઘણી વાર એક વાત કહું છું કે તમે ગુરુને પણ તમારી બુદ્ધિ દ્વારા જ જુઓ છો. તમારી બુદ્ધિની ફ્રેમ નાની છે અને ગુરુનું ચિત્ર મોટું છે. મારી ફ્રેમ નાની છે તો ચિત્ર કાપી નાખો. તમારી અવધારણાની ફ્રેમમાં તમે સદગુરુને મૂકતા હો છો. અને એટલે જ આપણે ત્યાં કહ્યું કે ગીતાર્થની આચરણાને બુદ્ધિની ફૂટપટ્ટીથી ક્યારે ન બપાય. નહીતર કાલિકાચાર્ય માટે શિષ્ય શું માને? આચાર્ય ભગવાન. હમણાંથી આવું થાય, આચાર્ય ભગવાન સૈનિકની જેમ શસ્ત્રો ઉપાડે એમ. આપણા જેવું બુદ્ધિશાળીઓ એમ જ કહેવાય. તો સમ્રાટ પણ એ જ ધારાનો માણસ હતો કે આ કે જે ફેંકી દો, નાખી દો ગમે ત્યાં, પણ એ તો હમણાંની વાત છે. બાકી હું જાઉં પછી હીરો વેચાઈ પણ જશે અને મોટો આશ્રમ બની પણ જશે. ઝૂંપડી ઉપર એક લાકડાની વળી હતી, એ વળી ઉપર એને મૂકી દીધો હીરો.
ગયો. હવે મનમાં એક જ વાત છે કે થોડો સમય જશે એટલે હીરો વેચાઈ જ જવાનું અને 5 સ્ટાર આશ્રમ બની ગયો. 5 વર્ષે ફરી પાછું રાજા એ બાજુ આવ્યો. એ ઝૂંપડી જોઈ, હું પેલા કમાલ છે, ઝૂંપડી પણ છે હજુ. બધું યાદ આવ્યું, મેં હીરો મૂકેલો. ચાલો હજુ ઝૂંપડીમાં જ છે હજુ. તો બધું 5 સ્ટાર આશ્રમ બનાવ્યો હશે, પણ તોય હજુ પેલી અવધારણા તો એ જ છે. હીરો મૂક્યો છે ને મેં, પછી વેચવાનો જોગ નહીં થયો હોય. એનો ગ્રાહક મળે બરોબર પૈસા આવે એમ હોય તો વેચાય ને, એવું લાગ નહીં મળ્યો હોય. કમાલ પાસે ગયા, વંદન કર્યું. સાહેબ મેં પેલો હીરો મૂક્યો તો ક્યાં ગયો? એ કમાલને યાદ ને તમને યાદ હોય આવી ઘટના? સાચું કહ્યું, યાદ હોય આવી ઘટના? એટલે એનું મહત્વ એ થયું કે તમને એ ઘટનાનું મહત્વ થયું. જે ઘટના નકામી હોય તમે ભૂલી જ જાઓ છો. કઈ ઘટના તમારા મનમાં રહી જાય જેનું મહત્વ તમારે માનવું હોય? તો કમાલને મન કોઈ મહત્વ જ નહોતું. સાહેબ હીરો મૂક્યો તો અહીંયા મૂક્યો હશે ખબર જ નથી. સાહેબ પછી મેં ઉપર આ વળીમાં મૂક્યો હતો તો જોઈને કોઈ નહીં લઈ ગયો તો ત્યાં જ હશે. હજુ રાજાના મનમાં વિચાર આવે છે, કોઈ નહીં લઈ ગયો હોય તો પોતે જ ભાઈ સાહેબે ક્યાંક છે જમીન બંધ દાટી દીધો હશે. એણે જયારે હાથ મૂક્યો, થોડાક બાવા બાજી ગયેલા આજુબાજુમાં, પણ હીરો એમને એમ હતો અને એ હીરોની નીચે ઉતાર્યા. સાહેબ આ હીરો હતો 25 કરોડનો. તો ये हमारे लिए क्या बात होती है? 25 करोड़ का हो या हमारे के लिए कोई महत्व की बात नहीं होती है. ये तुम्हारे लिए महत्व, ले जाओ तो हमारे लिए कोई काम की चीज नहीं है. આ ખુમારી આપણા ઉપર ખુમારી ક્યારે જાય? પ્રોજેક્ટ નો ઘટ બાંધી લો, ગળે જોઈ લો. એક મહાત્માએ મને સરસ વાત કરેલી, સરસ મને ગમે નહીં એવી, પણ મોટા આચાર્ય ભગવાન હતા. એક ભીરુ તારક વાળા આવેલા મારી પાસે. એ તો દેખાવ એટલો જોરદાર એનો, એટલા સરસ ભક્કાદાર કપડા પહેરેલા. મને બી ખબર હતી કે આ તીર્થ બનાવ્યું છે, કરોડો અબજો બધી. મેં પણ થોડીક વાત એને કરેલી. તો પછી એકવાર બાબુભાઈ આવી ગયા, કેપી સંઘવી વાળા, વંદને કરી ગયા. સારું, પછી મને કોઈ કીધું કે આ બાબુભાઈ હતા. મને તો ખબર જ ના. તમારે ખબર પડે ને કરવું. બાબુભાઈ બહુ પહેલા ઠેકાણે, તમે તમારા ઠેકાણે છે. તો ઔદાસીન્ય નિમગ્ન, ઉદાસીન દશા જોઈશે. તો એ મુનિરાજ નદીમાં પોતાની મેળે ઉતરી જાય, હાથ પગ હલાવે નહીં. પછી ત્યાં લખ્યું છે કે એવા એ નિરપેક્ષ છે કે નદી જો એમને દરિયામાં જઈ હશે તો એ રીતે જીવનનો ત્યાગ પણ કરી દેશે. અને કદાચ નદી છાલક મારે અને એમના દેહને કિનારા ઉપર પાડે તો કિનારા ઉપર ઉભા થઈ જશે. પણ કિનારા ઉપર ઉભા થયા પછી ચાલવા નહીં માંડે, કારણ કે શરીર પાણીથી ભીંજાયેલું છે, વસ્ત્રો પાણીથી તરબતર છે. એટલે એવી રીતે ઉભા રહે છે કે શરીરમાંથી વસ્ત્રમાંથી જે ટીપા ઝરે એ સીધા નદીના પ્રવાહમાં જાય. તો સીધા એ વખતે ચાલો, રેતમાં પડે ટીપા, અપકાયની વિરાજ ન થાય. કુદરતી રીતે જ્યાં સુધી કપડા અને શરીર કોરું ન થાય ત્યાં સુધી ઉભા રહે, પછી
નિરપેક્ષ એવા મુનિરાજ ગંતવ્ય તરફ જાય. કેવી નિરપેક્ષ દશા! જીવન હોય કે મૃત્યુ, કોઈ તફાવત છે નહીં. તો ઔદાસીન્ય એ જ આનંદનો પર્યાય છે. જેમ જેમ ઉદાસીનતા તમારી વધશે ને તેમ તેમ આનંદ તમારો વધશે. અને એ ઉદાસીન દશામાં કોઈ ઘટનાનો સ્પર્શ નથી, કોઈ ઘટનાનું સ્મરણ પણ નથી. એક હિન્દુ ગુરુ હતા. એકવાર એમણે વાચનામાં કહ્યું કે તમે નદીને ઉતરો ને ત્યારે તમારે પાણીને સ્પર્શવું નહીં. શિષ્યો સમજી ગયા ગુરુ શું કહેવા માંગે છે. ઘટનાની નદીને ભલે ઉતરીએ પણ ઘટનાની અસર થવી જોઈએ ને. ઘટના ઘટના છે, આપણે આપણે છે. થોડાક મહેમાનો આવેલા એ દિવસે. મહેમાનોએ આ વાત સાંભળી કે નદીને ઉતરો અને પાણીનો સ્પર્શ ન થવો જોઈએ. એ જમાનામાં પુલ બોલતો હતા જ નહીં. મહેમાનોનું ગુરુ ઉપર શ્રદ્ધા, ગુરુ ખોટું તો બોલે જ નહીં. તો વિચાર કર્યો કે ભાઈ ગુરુ મહારાજ છે, આ તો ચમત્કારિક લબ્ધિવાળા હશે. એ નદીને પાર જવું હોય ને તો હવામાં ઉડે એટલે પછી પાણીનો ટચ એમને થાય ને. સાંજના ટાઈમે ગુરુને ક્યાંક બહાર જવાનું થયું અને આશ્રમ નદીના કિનારે જ હતો. એટલે સામે ગામ જવું હોય તો નદીને ઉતરીને જવાનું હતું. મહેમાનો જોડે હતા, બરોબર જોઈએ આજ તો કે છે ગુરુ મહારાજ નદી ક્યાં ઉતરે છે. ગુરુ તો સામાન્ય માણસ ઉતરે તો નદીને ઉતર્યા. એને કોઈ વિચાર થયો કે આ માણસ આવ્યો બોલે કે એને કરે કે આવું તો અમના માટે મારી જ ન શકે. એમના બોલવામાં એમના કરવામાં ફરક હોય જ નહીં. બરોબર ને? સાચી સાધુતા અહીં છે. આપણા માટે છે ને ઘણી વાર ફરિયાદ ઉઠે છે. પાઠ પરનું આપણું રૂપ જુદું, નીચે આવ્યા બધું રૂપ જુદું. આ ન થવું જોઈએ. મૈત્રી ભાવની વાતો કરી પાઠ ઉપરથી, જગત મૈત્રીની, અને કોઈ મહાત્મા આવ્યા હોય સામેથી તો એટલે એ મહાત્મા એવા હતા, હિન્દુ હોવા છતાં, કે મહેમાનોની પણ શ્રદ્ધા હતી કે એમના બોલવામાં અને કરવામાં કોઈ ફરક ન હોય તો ગરબડ આપણી સમજવામાં છે. બીજા દિવસે એક સમયે પાછા બધા ભેગા થયા. મહેમાનોના ચહેરા ઉપર પ્રશ્ન હતો. ગુરુને પૂછવાની હિંમત નહોતી, પણ ગુરુ એ પ્રશ્નને જોઈ ગયા અને એમણે કહ્યું કે ભાઈ ગઈકાલે નદીને ઉતરવાનું થયું ત્યારે હું પાણીને ટચ કરતો નહોતો. પાણી મને સ્પર્શ્યું હશે કદાચ, હું પાણીને સ્પર્શતો. હું તો 24 કલાક પ્રભુના સ્પર્શમાં જ છું. પાણી મને સ્પર્શ્યું હશે, હું પાણીને સ્પર્શતો. એટલે ઘટનાઓના સંસારમાં પણ પ્રભુનો મુનિ માત્ર ને માત્ર આનંદ માને છે. ઘટના ઘટના છે, તમે તમે છો. ઘટના જોડે સંબંધ બાંધ્યો તો જ રતિ કે અરતિ આવશે. એકવાર યાદ રાખો, કોઈ ઘટનામાં તાકાત નથી કે તમને પીડા આપી શકે. તમને પીડા આપનાર તમે પોતે જ છો, તમારા વિકલ્પો જ છે. ઘટના ઘડી કે તમે સ્વીકારી લીધું કે અનંત કેવલ જ્ઞાની ભગવંતોએ આ ઘટનાને આ વખતે ઘટિત થતી જોયેલી હતી અને એ જ ઘટના ઘટિત થઈ છે. હવે તમે એ ઘટનાનો અસ્વીકાર કરો તો શું થયું? અનંત કેવળ જ્ઞાનીઓના જ્ઞાનનો તમે અસ્વીકાર કર્યો. તમારા જીવનમાં આજે આ ઘટના ઘટી, તમને ખ્યાલ નહોતો. અનંત કેવળ જ્ઞાનીઓએ પોતાના જ્ઞાનમાં ઘટના જોયેલી ખરી નહીં. હવે અનંત કેવળ જ્ઞાનીઓએ જ્ઞાનમાં જે ઘટનાને જોયેલી છે એ ઘટનો તમે અસ્વીકાર કરી શકો? શ્રીપાળદાસના પ્રારંભમાં એ જ વાત કરી
મયણા મુખ નવી પાલટે રે અંસન આણે ખેદ. કેમ? રૂપ રૂપના અંબા જેવી મયણા અને કોળથી જેને કહેવાય છલકાઈ રહી તેવો શ્રીફાળ, એનો હાથ પકડવાનું જિંદગીભર કેટલી મોટી દુઃખદ ઘટના કહેવાય. અને છતાં મયણા મુખ નવી પાલટે રે અંસન આણે ખેદ. કેમ? જ્ઞાની એ દીઠું હોય રે. જ્ઞાની ભગવંતે જ્ઞાનમાં જોયું હોય બન્યા કરે. બોલો, ઘટના ઘટના તમે ડિવિઝન પાડી નાખો. ઘટના તમે નથી, તમે ઘટના નથી. તો પહેલું ચરણ શ્લોકનું થયું ઔદાસીન્ય નિમગ્ન ઉદાસીન દશા. એ જ વાત ચિદાનંદજી એક પદમાં કરી અવધૂ નિરપક્ષ વિરલા ગોરી. જેનો કે પક્ષ જ નથી, ગમાનો કે અણગમાનો, સારાનો કે નરસાનો, એવા નિષ્પક્ષ વ્યક્તિત્વ બહુ વિરલ હોય છે. અવધુ નિરપક્ષ વિરલા ગોરી. તો સંબોધન કોને કરે છે? અવધુ. અવધુ એટલે અવધૂત. જેણે કર્મને રાગ દ્વેષને ખંખેરી નાખ્યા તે અવધૂત. તો બધા અવધૂત છે. બોલો, સમય આ બરોબર છે રોજ રોજ કે બદલવો છે? મને કોઈ વાંધો નથી. સમય થોડો વધારે આપો. તમારે જે સમય અનુકૂળ હોય, મારે કોઈ વાંધો નથી. આપની અનુકૂળતા મને કોઈ વાંધો નથી. હું ફ્રી આખો દિવસ છું. ગરમી ના